જય જવાન જય કિસાન। હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી અને મિત્રો આજે હું ગામડાઓમાં ફરી રહ્યો છું। ગામડાઓમાં અહીંયા દ્વારકા જિલ્લામાં જેમ સરકાર રૂઠી છે એમ મેઘરાજા રૂઠ્યો છે અને મેઘરાજા રૂઠ્યો છે એટલે અમને પ્રશ્ન એ થયો છે કે આ કાળા મથાના માનવીને તો થોડું ઘણું અમે આલો સહન કરી લઈએ છીએ, પણ ઈશ્વર જ્યારે રૂઠે ત્યારે ઢોર ઢાંખર આ બધી સમસ્યાઓ છે। અહીંયા આપ જોઈ શકો છો આ બધા અત્યારે બેઠા છે। અહીંયા આમ તો સરકારશ્રીના નોર્મ્સ છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં જો 8 તારીખ સુધી ન થાય તો એ દુષ્કાળ જાહેર કરવું જોઈએ। અત્યારે હાલત એવી છે કે અહીંયા કોઈ જગ્યાએ પાણી ભરેલા નથી, નહીં તો ગયા વર્ષે આ બધા મને લાગે છે ભરેલા હતા ને તળાવો, અહીંયા પાણી એટલું ભરેલું હતું। આ કાલાવડ સીમાણી ગામ અને આસપાસના બધા 2-4 ગામો, હમણાં આપણે ત્યાં ચુડેશ્વર ગયા હતા, ચુડેશ્વર ગયા, બારા ગયા, આ બધા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકાના ગામો છે। મિત્રો, હું સરકારશ્રીને અપીલ કરવા માંગીશ, મુખ્યમંત્રીશ્રીને, કે એકાદ વખત હેલિકોપ્ટર ફેરવવો તો આ બધું ચક્કર મારી જાઓ, મારવા જેવી છે। અને માની લો કે તમને સમય ના હોય તો અહીંયા આ દેવભૂમિ દ્વારકા જિલ્લાને તમે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, કારણ કે પાક વીમા યોજના બંધ છે 2018થી। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પહેલી કેન્દ્ર સરકારે બનાવેલી અને એ પહેલો એવો રાજ્ય છે કે જે ગુજરાત છે જે બંધ છે। માનકંડને બિયારણ લીધું, જો આ બધું તમે જોઈ શકો છો, આ બાજુ ખેતરોમાં દેખાડો, અહીંયા આખું પાક સુકાઈ રહ્યા છે। વાવી તો વાવણા કરી ગયા, વાવણા એટલા મજબૂત નથી, કારણ કે અને બિયારણના બહુ મોંઘા ભાવ, કેટલા ભાવ? 3700 રૂપિયાનું બિયારણ લીધું છે। હવે એમાં થોડું ઘણું ઉગ્યું છે, બીજું કે અહીંયા વરસાદ નતો પડ્યો, પણ બાજુમાં વાવણી ચાલતી હોય એટલે આપણે એમ થાય વાવણી કરી જઈએ, પછી નહીં તો મોડું થાય તો બહુ પછી વાવણી થઈ ન હોય। તો શું મત છે તમારું? આમ દરેક આ સમયે કેટલોક વરસાદ થઈ જતો છે? બાપાને પૂછીએ। દર વર્ષે વરસાદ સારો હતો, પાણી આયલા જ નથી, પાણી નથી આયલા। જમીન ચાચર થવું પહેલી, પણ ખેડૂને અત્યારે 1 મહિનો લેટ થઈ ગયું છે, મોડું થયું એના હિસાબે ખેડૂત વાવણું કરી ગયા છે। તો વાવણું ખેડૂતનું બધેનું 25 થી 30% વીગ્યું છે, કપાસ કઈ કે મગફળી કઈ કે અન્ય રવી પાક કઈ, કોઈ પણ પાક ખેડૂતનો 25 થી 30% ઉગ્યો છે। અને એ ઉગ્યો એમાં કઈ સારું છે નહીં, ખેતર ભોરા પડ્યા છે અને પાવા માટે પાણી પણ છે નહીં, સાવ કોરે કોરું છે એમ। એટલે બોરમાં નથી, કુવામાં તમારી શું માંગ શું છે? નર્મદાનું પાણી આવે માણસ પીને ન પીને, બાકી કઈ પાણીનો કઈ સુવિધા જ નથી, કોઈ પીવાનું ટૂંકમાં થઈ જાય, પીવાનું માણસને થાય છે નર્મદાનું આવે છે, બાકી વાડીમાં ક્યાંય હવેડો ભરાય નથી। શું તમારી માંગ શું છે? અમારે સરકાર વહેલા તકે દુષ્કાળ જાહેર કરે અને સરકાર અમને સહાય કરે, એ અમારી માંગ છે। અમે તો બિયારણમાં એટલા છેતરાણા છે, 2700 અને 3700 ભાવના લઈને બિયારણ વાવ્યા છે, પણ બિયારણ 20 થી 25% વીઘા છે, બિયારણ કઈ વીઘા નથી, ને એ કોઈ જવાબ દેતા નથી, જેને બિયારણ આપ્યા છે એ એમ કે છે કે ઉપરથી અમને આવ્યા છે બિયારણ। ઘાસચારો થોડું ઘણું ઘાસચારો કઈ આમાં કઈ વીઘું જ નથી, કઈ છે જ નહીં, ઘાસચારો પૂરો થઈ ગયો છે। સરકાર કઈ ઘાસચારામાં સહાય કરે, ખેડૂતને સહાય કરે, બિયારણ આમાં કઈ તો મારી સરકારને વિનંતી છે કે એક તો આમને ખેડૂતો માટે અહીંયા દુષ્કાળગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાને જાહેર કરવામાં આવે। એમાં મેં ખંભાળિયાના તો ઘણા ગામોમાં ફર્યો, લોકો અત્યારે બહુ જ પરેશાન છે। હજી 5-7 દિવસમાં વરસાદ દેખાય એવું લાગતું નથી। બીજું કે પાક પણ આપણે જોશું, ઉપજ પણ આમાં જાશું, હું ખેતરોમાં પણ તમને દેખાડું। અને આ ખેડૂતોની પરિસ્થિતિ છે, બે છેડા ભેગા થાય એવી સ્થિતિ અત્યારે ખેડૂતોની નથી। તો હાલત એ છે કે સરકાર ઘાસચારાની પણ વ્યવસ્થા કરે, કારણ કે પાણી તો અત્યારે પીવાનું થાય છે, બાકી અત્યારે બોરમાં પણ નથી। હાલો આપણે જરા ખેતરમાં જઈએ, ચેક કરી લઈએ। આવો
કપાસ જ છે ભાઈ, ઉઈકો નથી. જોવો એને ઉગાવો જોઈ લ્યો ખાલી. એટલે આ બધી સ્થિતિઓ મિત્રો, આ ઘાસચારાની પણ ખૂબ સમસ્યા છે અત્યારે. ખેડૂતો જાય તો જાય ક્યાં એવી હાલત છે અત્યારે. અને અત્યારે તમે જુઓ આ કપાસ છે, અને આમાં જો આ ઉગાવાનું, અને એક તો જે કે આ કપાસ છે અહીંયાથી શરૂ કરીએ આપણે, બરોબર છે? અહીંયાથી એકે છોડવો નથી ને, હા જો એક છોડ આમાં અહીંયા આવ્યો, હા. બરોબર છે? જોતા જ આવે એમ. અને પાછો છેટ અહીંયા આવ્યો, એટલે અહીંયા વચ્ચે બે છોડવા નીકળી ગયા, ઉગ્યા નહીં. પછી એક છોડવો અહીંયા આવે. હવે અહીંયાથી છોડવો નથી મિત્રો, આ તમને હું પ્રૂફ સાથે બતાવું છું. અહીંયા આવે આટલું બધું ખાલો પડ્યો, અહીંયા એક હારમાં નથી, આવો બધી હારમાં જોઈ લ્યો. જો અહીંયા આ છે હાર, બરોબર? આ હારમાં, બરોબર? આ રીજો આ હાર છે, એક અહીંયા છે, અહીંયા છે, અને એક છે અહીંયા છે. આ બાજુ જો. મિત્રો અહીંથી પાછું લઈ લ્યો તમે, આ છે અહીંયા સુધી. તો કહેવાનો મતલબ એ છે કે આ બિયારણ પણ હવે ઉગે એવી સ્થિતિમાં નથી મિત્રો. અને આમ છે ઈ બધા ઉઈકા જ નથી. આમ જો ખાલી અને આ આખો વિસ્તાર જોઈ લ્યો. બધામાં 20% જેવું ઉગાવ. હવે થોડું ઘણું પાણી હતું, મતલબ કે આ ગતું હશે. હા હા, એ થોડું થોડું આગળ. મોંમાં પાણી કરાવીને. અને તો આ બધા ખેડૂતોની હાલત છે. વિનંતી એ કરું છું, આ જોઈ લો, આ છે બરોબર, અહીંયાથી નથી, અહીંયાથી છે, જો આ રહ્યું. અહીંયાથી છે જ નથી. વિચાર કરો તમે, હવે તમે વિચાર કરો, આ ખેડૂત કરે શું? અહીંયા છે, બોલો, અહીંયા છે. આટલી હારમાં કપાસના છોડવા ઉગ્યા નથી. આ એટલા માટે કહું છું કે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી મારી વિનંતી છે કે તમે એવું કહેતા હશો કે અમારા અધિકારીઓ સર્વે કરશે, તમને એવું કહેતા હશો કે ભાઈ એક કામ કરો, અમારી ટીમો જઈ અને સેમ્પલ લઈ આવશે. તો આ સેમ્પલ તમને હું લાઈવ બતાવું. આમાં તો યશુદાનભાઈ કઈ ગડબડ તો કરશે નહીં. ખેડૂત વચ્ચે ઉભા છે. આ ખેડૂત છે, આ ખેડૂતો છે. શું નામ? ખેડૂતોએ વાડી લગન નહીં આવી. આ યુવરાજસિંહ છે. પોતાનું ખેતર છે યુવરાજસિંહ. આ યુવરાજસિંહ તમારો છે. આ વિચાર કરો તમે. તમને લાગે છે જૈનજી જેવું, પણ આપણે રહેવાનું જ દીધું નહીં. કારણ કે હવે આ 12 મહિને એક ઉપજ આવતી, એમાંય ઉપજમાં આવી રીતે થાય તો હવે આમાં તો શું કરશું યુવરાજ છે? આ તો બધું ખારું બહુ. રાખી કે દહીં નાખી હવે આમાં પાછો વરસાદે નથી, શું કરું? પાણી વરસાદ આવે તો પાણી વરસાદે પાવર નથી, નકરે આવું ત્યાં કેમ દાડા અમારે? તમને કહું કે આમાં આવેલો વરસાદ હોય તો આપણે ખાલાઈ ખાલાઈ પૂરી થઈ તો ગઈ. એ ખાલા વરસાદ નથી, આ વરસાદ નથી. હા, અને નગર ભાઈ અઠવાડિયામાં ઉગી આવે. હાલો તોય ઉગી આવે, બરોબર? તો વરસાદ નથી, હવે ઈ ખાલું એમને બીયું. અને લોન કેટલી લીધી બેંકમાં? લોન તો બેંકમાં 6 લાખ રૂપિયા લોન લીધેલી. 6 લાખ. હા. ઈ પણ મિત્રો, સરકાર છે કોઈ. એક પણ ખેડૂત હા, ઈ પણ સરકાર છે ઈ કોઈ આજ 2-3 વર્ષ થયા. આગલો જે 2019 નો વીમો હતો ઈ પણ ના આપ્યો. વચમાં એક વીમો આપ્યો તો એમાંય પણ જે આપણા જે લેવલનો હોય એ પૈસા ખાઈ ગયા. એ પછી 2 થી 3 વખત આ વીમો તો વીમા કંપની જ ઉઠી ગઈ છે, વીમો આપતા જ નથી ખેડૂત. અને ટાઈમે બેંકે જો કદાચ આપણાથી નવાજૂનું ના થયું હોય તો બેંક આપણે ડબલ વ્યાજ આપે. ડબલ વ્યાજ લઈ લઈએ એટલે ખેડૂત એમાંય મૂંઝાય છે. ખેડૂત અગર આવા વર્ષો થાય તો આ ખેડૂત કેમ ભરશે? 6 લાખનું લોન, એનું વ્યાજ સહિત કેમ ખેડૂત ભરશે? કેવી રીતના? હું એક ખેડૂત નથી, પણ અનેરો ખેડૂત આવા છે. એટલે આમાં ખેતરમાં જો કંઈક થાય તો કંઈક નભી શકી અને કંઈક અમે વ્યાજ પણ ભરી શકી અને બાળ બચ્ચાને નપાડી શકી. આમાં તમે જો 2 વખત વાવેલું છે એ છતાંય ઉઈકું નથી. અને બીજા નંબરમાં કે 4 કોર આખી રાત જાગવું પડે. નકર સુવર છે, ભૂંડ છે, તમને એનું live રોજ report છે. આપણે એ જોઈ એનું આવીએ. live recording હાલો, જોવું હોય તોય આપણે વાડી બરાબર છે. ક્યાં? ઈ આપણા બાજુના ખેતરમાં છે, લાઈવ છે ખેતર કે ઈ પણ જો 24 કલાક જાગતો ભૂંડ હોય ને, તો થઈ શકે. હા. અગર ઈ એક ભૂંડનો જ ત્રાસ છે. હા, ભૂંડનો 24 જો કલાક અહીંયા ખાટલો દેખાતો તો જરા ખાલી તો ખાટલા છે, જુઓ, ખેતરે અહીંયા ખેડૂતે હુવું પડે છે. તમે વિચાર કરો, આ ખાટલો છે, બરોબર છે? હા, ગમે એ જમીન ગમે એ હોય બધે હોવું પડે. રાત્રે આપણે એ થાય. હા. મિત્રો, બહુ પીડા છે એનો એટલા માટે કહી રહ્યો છું કે ખેડૂત એક એવો આ ધરતી ઉપર છે કે જેમણે પોતાની
ઉપજનો ભાવ પણ પોતે નક્કી નથી કરતો, મારે શું વાવેતર કરીશ, ક્યારે કરીશ એ પણ એને ખબર નથી હોતી. માત્ર મહેનત કરી શકે છે. જો આ એટલી મહેનત કરીને બેઠા છે, હવે આખું વર્ષ બગડે તો હવે છોકરાઓની ફીઓ, હા, છોકરાઓની ફીઓ, હા, બરાબર ને, હા, કેવી રીતના ભરે? પછી મેડિકલ આવે, કંઈક બીમાર પડે, હા, પછી તમારે આપણે આ જે લગ્ન પ્રસંગમાં જવું એટલે વ્યવહારમાં એ કરવું પડે. બધી અનાજ કરિયાણાના છે, આપણે આ બધું આવે ત્યારે ભરવું પડે, કારણ કે મોંઘવારી ખૂબ છે. મોંઘવારી ખૂબ છે, હા. બરોબર છે. અને પશુના પણ એટલું ઉપજ નથી, એટલે પશુને ચારીને એને રાખવાનો ચારાનો, ઘાસચારાનો એનો ખર્ચ ઉપરથી થાય. એટલે મિત્રો બહુ જ સમસ્યા છે. એટલે હું કહી રહ્યો છું, સરકારશ્રીને વિનંતી કરું છું, તાત્કાલિક દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, ઘાસચારાની વ્યવસ્થા કરો, અને ખેડૂતોના દેવા પણ છે. જો આ 6 લાખ રૂપિયો છે, બધું માફ ન કરો તો 50% માફ કરો. અને આમાં આ લોકો વ્યાજ માફીની વાત કરે છે, પણ આ પેલા તો લઈ જ લે છે બધા. હા, પેલા લઈ જઈએ છે. હે ને, પાછળથી એમ કહે છે કે તમને જમા થશે. ના, કોઈ બધા આવતું જ નથી, કાંઈ જમા બમા પાછું રિટર્ન વ્યાજ આવતું જ નથી. નથી આવતું. કીએ છે પણ રિટર્ન વ્યાજ મળતું જ નથી. અમને એવું નથી સાંભળતું કે એક વાર અમને મળ્યું જ નથી રિટર્ન. એમ હા, બધું પૂરતે પૂરું થઈ ગયું. તારીખ એટલે હા, એટલે દીધી ડબલ તમારે વ્યાજ લાગતું જાય છે. તો મિત્રો આ દીકરાઓ માનો બેટા તું ક્યાં કેમાં ભણે છે? કયું ભણે? આ પહેલામાં ભણે. નામુજી કે બરોબર છે. પેલામાં પણ અને શું નામ છે તારું? તારું નામ શું છે? નામ શું છે? નામ કઈ દે, નામ મારી આમ નહીં વાત કરાલી, કેમેરા મૂકી દેજો. મારી આમ વાત કરો. શું નામ છે તારું? તારું નામ શું છે? દિવ્યરાજ. હે? વાહ ભાઈ વાહ, દિવ્યરાજ. હવે તને તો એમ લાગે છે ને કે આ ખેતીમાં તો કઈ વર્તું નથી. હવે તો હું થોડું ઘણું ભણી, તું ભણે છે ને પાછા? નહીં તો પછી આના ભાઈ આપણા શું કેવાય ભૂનના રખોલા નાખવા બાપુજીની જેમ આપણે વારો આવી જાય. પછી થોડુંક ભણવાનું તો ભણવા ક્યાં જાય છે? ગામમાં જાય છે. તો અને એ સમસ્યા છે કે આ નાના નાના પહોળા 1 થી 1.5 કિલોમીટર દૂર હાલીને જાય છે. હાલીને જાય છે? હાલીને ડેલી સવારે 10 વાગે હાલીને જાય અને પાછા હાલીને આવે. હવે અમારે છોકરાને ભણવા જવા મૂકવાનો, એમાં ટાઈમ બગાડવો કે આમાં ટાઈમ બગાડવો? અહીંથી 1.5 કિલોમીટર હાલીને જાય છે અને 1.5 કિલોમીટર હાલીને આવે. તડકો હોય અથવા વરસાદ હોય અથવા ઠંડી હોય, કોઈ પણ મોસમ હોય, પણ એને જવું પડે ફરજિયાત. એમ વિચાર કરો તમે. હવે આ બધી એટલે પીડાઓ તો પારાવાર છે, એમાં તો કઈ બાકી જ નથી રહ્યું. અહીંયા છેવાડાનું ગામ છે, કોઈ આવ્યું નથી, આવતું નથી, ચૂંટાઈને વહી જાય છે. આ તો તમે પેલા અહીંયા આવ્યા છો કે અમારી વાડી ઊંધી, બાકી હજી આજની લગન નેતા કોઈ અમારી વાડીમાં પગ નથી દીધો. તાલુકા પ્રમુખ કે કોઈ જ નથી. કોઈથી અમારે જિલ્લાનો કે તાલુકાનો પ્રમુખ કે સરપંચ ઈ એની વાડીમાં, અમે અમારી વાડીમાં. આજની લગન તમે એવા પેલા નેતા છો કે અમારી વાડીએ કોઈ નથી. બાકી આજની લગન અમારી વાડીમાં કોઈ ધ્યાન દેવા કરીને બધા વહી જાય. આ પૂછવા આવે. ઈ મત સિવાય વાત ના કરે. આવીને મતની વાત કરે. એમ ના કે તમારા ખેતરમાં છે કે નહીં, આવીને એમ કે મત દેવો કે નહીં, એમ નથી પૂછતા. આમાં કપા ઉગો માંડી ઉગી જ નથી. કે તમારું અહીંયા શું પોઝિશન છે કે નથી, કે અહીંયા કાંઈ ઈ કોઈ વાવડ પૂછતું જ નથી. મિત્રો આ બધી પારાવાર મુશ્કેલીઓનો અંત ત્યારે જ આવશે કે જ્યારે ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, ભાગિયાઓ અને મહિલાઓ માટે, નાના કર્મચારીઓ માટે, બેરોજગાર યુવાનો માટે બધાને દેખાડો જાય. એ બધાના માટે કંઈક સારી વ્યવસ્થિત એક તંત્ર માત્ર હાલે એવું નહીં, એનું કઈ રીતે ડેવલપમેન્ટ થાય આગામી 5 વર્ષ. જેમ કોઈ કંપની સ્થાપે તો એ વિચાર કરતો હોય કે 2 વર્ષમાં બ્રેક ઇવન આવે ને પછી 2 વર્ષ પછી નફો થઈ જાય. એમ આ લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું થાય? કેમ અહીંયા સરકારી સારી સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની થાય? કેમ આ બાળકો માટે પણ સારી બસની વ્યવસ્થાઓ થાય? કેમ અહીંયા 3 ઉપજ લઈ શકે એવી સિંચાઈની વ્યવસ્થા થાય? અહીંયાથી જ ખેડૂતોનો માલ છે એ વ્યવસ્થિત ભાવે સરકાર ટેકાના ભાવે ઘરથી ખરીદી જાય. અહીંયાથી જ ઘાસચારાની એની જે જમીનોની, પશુપાલન માટે સબસિડીની અને દૂધની આવક, આ બધી વ્યવસ્થાઓ કરવી પડશે. ત્યારે આમનું જીવન ધોરણ ઊંચું આવશે. બાકી અત્યારે 6 લાખ રૂપિયો માંગ છે, 5 વર્ષ પછી 25 લાખ થઈ જાય. બરાબર છે. અને ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં છે. એટલે મારી આ વિનંતી છે, સરકાર શ્રી સાંભળે. જય જવાન, જય કિસાન.